હા હા ઓન તો જો એની મને કેવો વરસાદ પીડ્યો, બધાય તલાવ છલકાઈ ગયા અને તોય આ વરસાદ જ બંધ નથી થતો. હવે આ વરસાદ બંધ થઈ જાય ને તો સારું છે. હા હા ઇલા હવે અત્યારે કોનો ફોન આવ્યો? હાલો, આ બોલો કમિશનર સાહેબ. હે નો હોય સાહેબ, આખું હનુમાનગઢ ખાલી કરાવવું પડશે. એ હા હા સાહેબ, તમે ઉપાધિ કરવામાં હું જાવ જ છું. એ હા. અરે બાપ રે, આમ તો જો કમિશનર સાહેબે કીધું છે કે સાહેબ તમે ઘાઈ ગાજાઈને આખું હનુમાનગઢ ખાલી કરાવો. આમ હનુમાનગઢના આગળના ગામડામાં બહુ વરસાદ પડે છે અત્યારે, અને એ બધું પાણી આ હનુમાનગઢના ડેમમાં આવે છે. અને હવે હનુમાનગઢનું ડેમ ફૂટવું છે, એટલે મારે આખું હનુમાનગઢ ખાલી કરાવવું પડશે. અને જો હું હનુમાનગઢ ખાલી ન કરાવી શક્યો ને તો આખું હનુમાનગઢ પાણીમાં ડૂબી જશે. લાય હું ગાયકા ગામમાં જઈને હનુમાનગઢ ખાલી કરાવું. ઓન તો એક વરસાદ પીડ્યો અને ઉપલા ગામમાં તો રહેતો જ નથી. પાણીએ પાણી કરી નાખ્યા બજારોમાં જ્યાં આવે ત્યાં. શું બોલ? એ તારો બાપ હમણાં થોડીક જ વારમાં આપણા ગામનું તલાવ ફૂટવાનું છે, તો હાલ આપણે ગામ મૂકીને વિયા જાય, નકર આપણે ડૂબી જઈશું. એ રોહિત્યા, એમ તળાવ ન ફૂટે. આપણા ગામનું તળાવ છે મોટું. એ ટપુડા, તારો બાપ હું હાસું કહું છું, ઉપલા ગામમાં તારો બાપ વરસાદ કેટલો છે, એ બધું પાણી આપણા ગામના તલાવમાં આવ્યું છે. રોહિત્યા, એ વાત તારી સાચી છે. તો તળાવ ફૂટી જ જાય. ટપુડા, આપણે જીવતું જેવું હોય ને તો હાલ આપણે લબાસો લઈને આ ગામ મૂકીને વિયા જાય. હા રોહિત્યા, એ વાત તારી સાચી છે. આ લબાસો લઈને વ્યાજ આવી, નકર આપણે ડૂબીને મરી જઈશું. હાલ હાલ કઈક હાલ. એની માને હમણાં હનુમાનગઢનું ગામ ફૂટશે અને અમે બધા મરશું. એ પેલા ગામ ખાલી કરીને ભાગી જવું છે. રાજોડા, તારી માને બારો હાલ ને. તારી ચિંતા અત્યાર સુધી અંદર હું કરતો તો તું? એ બાથરૂમમાં ઠંડા જવા બેઠો તો. તારી માને તારે હંતા હંતા મરવું છે? જો તળાવ ફૂટ્યું તો અહીંયા આપણે ડૂબીને મરી જઈશું. હાલ કાયકા ગામ ખાલી કરીને ભાગી જાય. હાલ હાલ. હાલો એ સરપંચ, તમે ગાયકા ગામ ખાલી કરીને ભાગી જાઓ. એ સરપંચ, હવે મારે તમને શું કેવું, આપણા ગામનું તલાવ થોડીક વારમાં જ ફૂટી જશે અને તમે ન ભાગ્યા ને તો અહીંયા ડૂબીને મરી જઈશો. એ હા, સારું સારું, હાલો. સાંભળો ગામના, સાંભળો, આપણા ગામનું તળાવ થોડીક વારમાં જ ફૂટી જશે, તો બધાને પોતપોતાના ઘર ખાલી કરીને ભાગવા વિનંતી. અને જો કોઈ ન ભાગ્યા તો અહીંયા ડૂબીને મરી જશો. સાંભળો ગામના, સાંભળો. હાલ રોહિત્યા, હાલ. હમણાં તળાવ તૂટશે ને તો ડૂબીને મરી જઈશું. એ ખબર છે તળાવ ફૂટશે એમ. તારો બાપ તળાવ ફૂટશે ને ફૂટી ગયું હે. હે? હા, પાણી બધું આ બાજુ જ આવે છે. ભાગો નકર મરશું. હા હા હા, હવે આખા ગામમાં કહેવાય ગયું. હવે બધાય ગામના ગામ ખાલી કરીને વિયા ગયા છે. હવે ઉપાધિ નહીં. ઇલા આ કયા મારા દીકરા મારાના હાલ્યા હવે? આમ તો હા, આવડાય ગામ મૂકીને જ જાતા છે. સાહેબ અહીંયા ઊભા છો શું? આપણા ગામનું તળાવ ફૂટી ગયું છે. કાયકા ભાગો. હે નો હોય તમારો બાપ. હા, પાણી આ બાજુ જ આવશે. બધા મરી જઈશું. હાલો ભાગો કાયકા. અરે બાપ રે, આટલું બધું પાણી. ભાગું જોઈશે નકર મને ડૂબાડી નાખશે. ઓય બાપા, સાહેબ ઉભા રહ્યો, સાહેબ ઉભા રહ્યો.
પાણી તો આપણી વાયનમાં એ છે ધોળી નાખે નહીં થવા દે મારી જ નાખશે ડૂબાડીને હવે હું કરશું સાહેબ ઓય જડિયા એક કામ કરી ટ્રેક્ટરમાં ચડી જાવ બધાય ટ્રેક્ટર લઈને જાવી હા એ વાત સાચી સાહેબ આખો ટ્રેક્ટર રાખો હોય બધા બે જાવ લારીમાં બે જાવ ઓય બાપા ખાવા જો કાયા કા જાવા જો સાહેબ સાહેબ જાવા જો કાયા કા જાવા જો ઓય બાપા જાવા જો કાયા કા જાવા જો સાહેબ સેટ કરો મારે પાણી આવે જ છે ઓય બાપા સાહેબ મારે પાણી આવી ગયું બાબા જો નકર મને કાઢું ઓય બાપા આવજો, સાહેબ. જાવા જો કાયા કા જાવા જો નકર બધાય મરશું ઓય બાપા